આજે 1 માર્ચ અને રવિવાર છે, તો કોન્સ્ટેબલની તૈયારીને છે 106 દિવસ છે, એમાંથી આજે ત્રીજો દિવસ છે. તો સૌથી પહેલાં તો ઇતિહાસનો લેક્ચર જોયો 6 નંબરનો, પછી આની નોટ્સ બનાવી અને રીડિંગ કર્યું, પછી આગળના જે 2 લેક્ચર છે એનું રીડિંગ કર્યું, પછી 7મો લેક્ચર જોયો એની નોટ્સ બનાવી એનું રીડિંગ કર્યું, પછી જીકેમાં એક લેક્ચર જોયો એનું એક રીડિંગ કર્યું, પછી આજે સાંસ્કૃતિક વારસો છે એનો જે કાલે મેં લેક્ચર જોયો તો એનું આજે નોટ્સ બનાવી અને બસ આટલું જ કર્યું છે. નથી મેથ કર્યું, નથી રિઝનિંગ કર્યું અને નથી બંધારણ કર્યું કે નથી ભૂગોળ કર્યું. 4 વસ્તુ કરવાની બાકી રહી ગઈ. એનું કારણ હતું હું બપોરે સૂઈ ગયો. તો હવે અત્યારે તો હું આજે આટલું જ કરું છું, આટલું જ થયું આજે. તો હવે કાલે હું પાછો સવારે 4 વાગે ઉઠી જઈશ અને કાલે મે બી હું સવારે પહેલાં તો રીડિંગ કરી લઈશ, બંધારણ, ભૂગોળ, જીકે અને ઇતિહાસનું. આ 4 રીડિંગ કમ્પ્લીટ થઈ જાય પછી જ હું લેક્ચર જોઈશ અને પછી હું રિઝનિંગ અને મેથની પ્રેક્ટિસ કરી લઈશ. પછી હું બીજો લેક્ચર જોઈશ અને પછી હું ત્રીજો લેક્ચર પછી જોઈશ. પહેલાં હું રિવિઝન ઉપર ફોકસ કરીશ, કેમ કે નવું કરીશ કે નહીં કરું પણ જૂનું આવડશે નહીં તો પછી નવું તો ક્યાંથી આવડવાનું. એટલા માટે આજે જે મિસ્ટેક થઈ હવે નહીં કરું. કાલે મારો 4થો દિવસ થશે 106માંથી, આજે ત્રીજો દિવસ છે 106માંથી. તો કોન્સ્ટેબલની તૈયારીમાં બહુ ધ્યાન રાખવું પડશે. ટાઈમ ઓછો છે અને મહેનત વધારે કરવાની છે.